મારું નામ પ્રિયતમાબેન કે કનીજા છે। હું ધન્યાવી પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો વડોદરામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજના 5મી સપ્ટેમ્બર 2024ના દિને મારી પસંદગી રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકમાં થતાં હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। એ માટે હું રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ઉપરાંત બાળકો માટે મેં મારા બાળકો માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, બાળગીતો, વાર્તાઓ, વિવિધ TLMનો ઉપયોગ કરીને જે શિક્ષણ કાર્ય કરાવું છું, જેનાથી મારા બાળકો પણ ખૂબ ખુશ છે અને બાળકોને પણ શીખવામાં ખૂબ સરળતા રહે છે। બાળકોને આ રીતે પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો પણ ખૂબ સારી રીતે આગળ વધે છે। તેમનો શારીરિક, માનસિક, સર્વાંગી વિકાસ કરવામાં પણ વિવિધ ધ્યાન રાખવામાં આવે છે। પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલજી આચાર્ય દેવજીનું સાહેબનું આપના બધા વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આવકારું। આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે કે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે। રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે। જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે। 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा। जो विद्यापीठ के वाइस चांसलर हैं, ये सब लोग वहां जाके आए। વડોદરા તેઓને વર્ષ 2024માં સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તકે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે। આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન। મિત્રો, તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું। ખૂબ ધન્યવાદ। મંચની નજીક આવવા માટેની વિનંતી છે। બાળકો માટે બાળ ગીતો છે, બાળ વાર્તા છે, એની પણ મેં રચના કરું છું। હમણાં જ ધોરણ 1-2ના પાઠ્યપુસ્તકમાં પતંગિયું બન્યું પાયલોટ એ ચિત્ર વાર્તા બાળકો માટે પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવેલ છે, જેથી બાળકોને ઘણા બધા રાજ્યના ઘણા બધા બાળકોને એનો લાભ મળી રહે છે। આ બધું કરવા માટે અને આ એવોર્ડ માટે પસંદગી થતાં હું મારા મિત્રો, સ્ટાફગણ, શાળા પરિવાર, ગ્રામજનો, બાળકો અને મારો પરિવાર આ સૌનો આ તબક્કે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ માટે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને પણ આભાર માનું છું। થેન્ક યુ।